આવડી મોટી રંગોળી કરવાના જે તમને ગોળ ચક્કર દેખાય ને આવડી મોટી આપણે રંગોળી કરવાના હોય અને હજી બધા બાચકા ભરી ભરીને કલર લેવા જાય જ છે આ બધા ખાલી આજે 2 ડીજે મંગાવ્યા 4 ડીજેની વાત થઈ હતી અને થોડું કંઈક વાંધો આવી ગયો એટલે 2 ડીજે આવી ગયો એટલે બધો સીન થાય અહીંયા આખું કરવાના છે અહીંયા નીચે રામ જય શ્રી રામ એવી રીતે ડિઝાઇન બધા વિચારે બાચકા બધે કલર ન લઈને આવીને મળે બધું કામ સ્ટાર્ટ થવાનું અને હવાની વહી છે તમે જો હવાની વહી છે આ બધે અલગ અલગ આખા આયલા ગયા હોય રાતે પાછું આનું પણ કામ કરવાનું હોય આ લાઈનમાં તો તમને દેખાતા જ નહીં હોય જો આખી લાઈન કોરી જો અહીંથી આટલા જ છે તો એને હજી આખા રાતે કરવાના હવે જોઈએ હવે કેટલું કામ કર્યું અને અમારા હાથ એક તો બહુ દુખે નાનબેન આવી ગયા આપણે ટાઈમ જોઈ લ્યો અને વાં બધી રસોઈનું ડિસ્કસ થાય છે તો ગાઈસ ડીજે પણ સ્ટાર્ટ થઈ ગયા અને આપણી ડીજે પણ સ્ટાર્ટ થઈ ગયા અને આપણી રંગોળી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે અને ડીજે વાગતા હતા જો આ રીતે મોબાઈલમાં ડીજે વગાડતો હતો કેમ કે મારે શું આસોપાલો લેવા આવ્યો હતો એટલે દેવા આવ્યો હતો અને ચાકુ લઈને હવે જાય હું નીચે બીજા તો બસ નીચે બીજા કેટલા આપણે કાપવાના આસોપાલો જલ્દી જલ્દી આપણે કાપી નાખા રાત પડી જાય તો કંઈ કાપી નહીં હતી ના તો ગાઈસ હાંજ પડી ગઈ તમને રંગોળી દેખાડી દઉં તમે બેગમાં ખાલી રંગોળી જો કેટલી મોટી થઈ છે ખાલી તમે જો રંગોળી તો રંગોળી એટલી મોટી થઈને આપણે બીજું સેટઅપ આપણે તૈયાર કરી દીધું રામ ભગવાનનું આ રીતનું કંઈ સેટઅપ કર્યું એટલું બધું ખાસ નથી પણ સારું તો લાગે છે તમે ખાલી જો આજનું સજાઈ ગયું એ રીતની ઉપર લાઇટિંગ રાખેલી છે અને વાં એક ઉપર લાઇટિંગ રાખેલી છે તો બધું સીન થઈને હજી રંગોળી થોડીક બાકી છે અને બતાવી દઉં જો તો આટલી જ રંગોળી બાકી છે જો આટલી જ રંગોળી બાકી અને પછી સાખિયા કરવાના જો એક તો થઈ ગયો આ બીજો સાખ્યો આ સંધ્યા અને આ ધર્મેશ કરે સોરી આ ધર્મેશ નહીં શું કહેવાય રાજવીર ને આ શ્વેતા નામ થોડાક ભૂલથી થઈ ગયા હતા તો ગાઈસ હવે આપણે ઉપર ગિમ્બલ લેવા જઈએ જલ્દી જાય ને ગિમ્બલ લઈને હવે આપણે થોડોક રીલાટો સિનેમેટિક પણ આપણે ઉતારવાના ગિમ્બલથી તો આપણે જલ્દી ઉપર જઈએ અને જલ્દી લઈને આવી આપણે ગિમ્બલ લઈને આવી ગયા છે ક્યાંક રીલ શૂટ કરવાની છે આપણે તો એના તો આપણે ગિમ્બલ લઈને આવી ગયા છે તો જલ્દી તો ફાઇનલી આપણી રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ જેમ કે તમે હવે તમને સાખ્યા દેખાડું જય સિયારામ અને આજે છે 22 તારીખ એટલે તમને બધાને ખબર જ હશે આજે છે અયોધ્યામાં રામ ભગવાન આવવાના છે એમના ઘરે રામલલા તો તમને બધાને જય સિયારામ ને રામ રામ તો હજી હું નાયો નથી હજી નીચે મેં દિયાબત્તી કરીને હજી આ બધું ગાંઠી બિસ્કિટ ને બધું નાખવાનું હજી જલ્દી ઉપર જલ્દી ફટ નાઈને આવું પહેલાં આપણે ગાંઠિયાની બધું નાખી દઈ ગાંઠિયા બિસ્કિટની હવે આપણે ગાંઠિયાની નાખીને આપણે જલ્દી ઉપર બીજા કપડાં આપણે બદલાઈ ચેન્જ કરીને હવે નીચે આવી ગાંઠિયા નાખી દીધા બિસ્કિટ નાખી દે બેડ ઉપર થઈ ગયું બધું કામ જલ્દી આપણે ઉપર જઈએ પપ્પાની બધી સજાવે જો
સજી જાય પછી તમને બતાવીશ. સજી જાય બધે સજાવે જ છે, મા પાણી બતાવી. તો જલ્દી જલ્દી આપણે ઉપર ફટફટ આપણે 9 ડાયરેક્ટ આપણો આખો ગેટઅપ ચેન્જ કરીને આપણે આવી. હુવાલા જે મારી પાસે જબર કુર્તા એવું કહે નહીં, કિસ્તી ટી શર્ટ નથી મારી બે કંઈ, એ બધું સીન થાય. એક આપણે કપડાં હું તો ઓલું મહેંદી કલરનું જીન્સ પહેરીશ. ગાઈસ આપણે તૈયાર થઈ ગયા, જોઈ લ્યો આ રીતનું આઉટફિટ હે. આપણા ફ્રેન્ડ આવ્યા હતા આપણને બોલાવવા, તો આપણે નીચે જઈએ ખાલી. હે આપણે નીચે આવી ગયા છીએ અને તેમ કે તમે બધું સેટઅપ આપણો તૈયાર થઈ ગયો હવે. અને બધું લાઈવ દેખાય અયોધ્યાની જે આરતી થઈ છે. અયોધ્યાની આરતી થાય પછી આપણી અહીંની આરતી થવાની એવું બધું સીન કર્યો ને અંદર આપણો હનુમાન બાપાનું મંદિર આવી રીતનું સજાવેલું છે. જોવો તમે, જોવા આવી રીતનું સજાવ્યું છે. પપ્પા સજાવતા એવું બધું સીન થાય. જો આ બધી પપ્પાએ જ કર્યું છે. જો આ બધી વસ્તુ ફૂલ લાવ્યા. જો હાર બાર હવે ચડાવે છે. ગાઈસ આપણે લાઈવ અત્યારે જોઈ રહ્યા છે અયોધ્યાનું. અને અયોધ્યા 12:30 વાગે આરતી છે. અહીંયા અયોધ્યા આરતી થઈ જાય પછી આપણે અહીંયા આરતી કરવાની છે. અને અત્યારે અમે બધા લાઈવ જોઈ લ્યો તમે. આમાં આ ટીવી સ્પેશિયલ લેવા ગયા હતા. 12:30 અયોધ્યા આરતી થઈ પછી આપણે અહીંયા આરતી કરવાના છીએ. તો આ મારી સાથે છેક સુધી બનાવી દેજો, બહુ મજા આવવાની છે.